આવતીકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 8મી વાર રજૂ કરશે બજેટ। આ પહેલા સંસદમાં રજૂ કરાયું આર્થિક સર્વેક્ષણ। વર્ષ 2026માં ભારતનો વૃદ્ધિ દર 6.3 થી 6.8% વચ્ચે રહેવાનું અનુમાન। એમએસએમઈ અને ઉત્પાદનના વિકાસ માટે નિયંત્રણ મુક્તિ માટે કરાઈ ભલામણો। રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારતના નિર્માણને ગણાવ્યું દેશનું લક્ષ્ય। કહ્યું, ત્રીજા કાર્યકાળમાં દેશમાં 3 ગણી ઝડપથી થઈ રહ્યું છે કામ। कांग्रेस नेता सोनिया गांधीना राष्ट्रपति पर विवादित टिप्पणी पर घर्षण। राष्ट्रपति भवन ने निवेदन ने गणाव्યું अनुसूचित અને દુર્ભાગ્યપૂર્ણ। પ્રધાનમંત્રીએ કહ્યું, કોંગ્રેસનો શાહી પરિવાર કરી રહ્યું છે અપમાન। દિલ્હી વિધાનસભા ચૂંટણી રણમાં પ્રધાનમંત્રીએ આપ પર કર્યા પ્રહાર। દ્વારકામાં જાહેર સભામાં કહ્યું, આપ હવે બની ભ્રષ્ટાચાર યુક્ત પાર્ટી। તો ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો। આપના 7 વિધાનસભા સભ્યોએ આપ્યા રાજીનામા। ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદનો પ્રારંભ કરાવતા સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ કુપોષણ, બાળ અને માતા મૃત્યુ દરમાં ઘટાડો, એનિમિયા નાબૂદી જેવા પડકારો સામે લડવા સરકારની સાથે સમાજ અને સેવાભાવી લોકોએ જોડાવા કર્યું આહ્વાન। રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ સંભાળ્યો ચાર્જ। કહ્યું, આવનાર સમયમાં ગુજરાતની વિકાસ યાત્રા યથાવત રહે તે પ્રાથમિકતા। તો નિવૃત્ત થયેલ રાજકુમાર 30 વર્ષની સેવાના વાગોળ્યા સંસ્મરણો। વિદેશમાં વસતા કચ્છી માળુઓ માટે સારા સમાચાર। આવતીકાલથી ભુજ દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની હવાઈ સેવા શરૂ। ટુરિઝમ ઉદ્યોગ સહિત વેપારી વર્ગને થશે ફાયદો। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચ। ઇંગ્લેન્ડે ટોસ જીતી પસંદ કરી બોલિંગ। પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાનું ખરાબ પ્રદર્શન। ઇંગ્લેન્ડના સાકિબ મોહમ્મદે ઝડપી 3 વિકેટ।